નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લામાં જમીન બિન ખેતી કરવા બાબતે માત્ર ને માત્ર ઇન્ચાર્જ ચીટનીસ વિજય ડામોર જવાબદાર છે કે પછી મુખ્ય કૌભાંડકારીઓ? ભ્રષ્ટાચારીઓને બચાવવા અને છાવરવા શ્રી ડામોરને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે। આ બાબતે ઉચ્ચ સ્તરીય ઝીણવટભરી અને તટસ્થ તપાસ થાય તેવી લોકમાં પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લામાં ભરૂચ જિલ્લાની માફક આદિવાસીઓની જમીન ગેરકાયદેસર રીતે હડપ કરી તેને ગેરકાયદેસર રીતે બિનખેતી કરી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવાના કારસ્તાનનો પર્દાફાશ કરી ડેડિયાપાડાના આદિવાસી ધારાસભ્યો માચેતર વસાવા દ્વારા ઝીણવટભરી અને તટસ્થ તપાસની રજૂઆત અને માંગણીના અનુસંધાને દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે જમીન બિનખેતી કરવાના ગુના સંબંધે રહેમ રાહે કારકુન તરીકે નોકરી મેળવી હાલ ઇન્ચાર્જ ચીટનીસ તરીકે ફરજ બજાવતા કર્મચારી શ્રી વિજય ડામોર એકલાને જવાબદાર ગણી તેની ધરપકડ કરી રિમાન્ડ લેવામાં આવ્યા છે। તો શું જમીન બિન ખેતી કરવાના કામે શ્રી વિજય ડામોર એકલા જવાબદાર છે કે પછી જુનિયર ક્લાર્ક, ઓએસ, જમીન વેચનાર, જમીન લેનાર, જમીન બિન ખેતી કરાવનાર, જિલ્લા કારોબારી સમિતિના અધ્યક્ષ, જિલ્લા પંચાયત સામાન્ય સભાના સૌ સદસ્ય, ડીડીઓ અને કલેક્ટર કચેરીના અધિકારીઓની સાથે કલેક્ટર જવાબદાર ગણાય કે નહીં તે પણ વિચારવા માંગતો સવાલ છે, કારણ કે જમીન બિન ખેતીનો હુકમ કરનાર અધિકારી પણ પૂરેપૂરો જવાબદાર ગણાય, કેમ કે જેમની સહીઓની જમીન બિન ખેતી કરવા સહીઓ કરી હોય તે તમામ અધિકારીઓ પદાધિકારીઓ જવાબદાર ગણાય। માટે આ બાબતે યોગ્ય અને ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે તેવી જિલ્લા જમીન ગુમાવનાર તથા તમામ ગરીબ, ભોળા, અબુધ અને મોટા ભાગે અભણ એવા આદિવાસીઓ લાગણી સાથે લોકમાંગ ઉઠવા પામી છે। તો એ જોવાનું એ રહ્યું કે આ બાબતે ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે પછી ભીનું સંકેલવાની કોશિશ કરી પ્રકરણ પર પડદો પાડવામાં આવે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે દીપસી બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, ઝાલોદ।